શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતને આઝાદી અપાવવા માટે 15 ઓગસ્ટની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? શું અંગ્રેજોએ પહેલાથી જ નક્કી કરી રાખ્યું હતું કે ભારતને આ જ દિવસે સત્તા સોંપવાની છે? હકીકતમાં એવું નહોતું. બ્રિટિશ સરકારે શરૂઆતમાં ભારતને જૂન 1948 સુધીમાં સત્તા સોંપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતની બદલાતી રાજકીય અને સામાજિક પરિસ્થિતિને કારણે આ સમય મર્યાદા લગભગ 1 વર્ષ વહેલા કરવામાં આવી. અને જ્યારે તારીખ પસંદ કરવાની વાત આવી ત્યારે માઉન્ટ બેટનના દ્વિતીય વિશ્વયુદ્ધ સાથે જોડાયેલા ભૂતકાળની પણ તેમાં ભૂમિકા હોવાની ઐતિહાસિક નોંધ મળે છે. એટલે 15 ઓગસ્ટ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, તેની પાછળ રાજકારણ, યુદ્ધ, સત્તા હસ્તાંતરણ અને એક રસપ્રદ ઐતિહાસિક સંજોગ જોડાયેલો હતો. આવો વિગતે વાત કરીએ આ તારીખની પસંદગીના ઇતિહાસ વિશે આ અહેવાલમાં. ભારતને આઝાદી મળવાની પ્રક્રિયા 1947માં અચાનક શરૂ થઈ ન હતી. દાયકાઓના સ્વતંત્ર સંગ્રામ, બ્રિટન શાસન સામેના આંદોલનો અને બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટનની નબળી પડેલી સ્થિતિ વચ્ચે ભારતમાંથી સત્તા પાછી ખેંચવાનો નિર્ણય મજબૂત બનતો ગયો. ફેબ્રુઆરી 1947માં બ્રિટનના વડાપ્રધાન ક્લેમન્ટ એટલીની સરકારે જાહેર કર્યું હતું કે ભારતને જૂન 1948 સુધીમાં સત્તા સોંપવામાં આવશે. બ્રિટિશ નેશનલ આર્કાઇવ્સ પણ આ સમય મર્યાદાની પુષ્ટિ કરે છે. પરંતુ ત્યારબાદ માઉન્ટ બેટન ભારતના વાઇસરોય બનીને આવ્યા અને તેમણે સત્તા હસ્તાંતરણને વધુ વહેલું કરવાની દિશામાં પગલાં લીધા. કારણ પણ ગંભીર હતું. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેનો રાજકીય મતભેદ વધુ ઊંડો બની રહ્યો હતો. દેશના અનેક વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી અને બ્રિટિશ શાસન લાંબો સમય ચાલુ રાખવું વધુ અસ્થિરતા પેદા કરી શકે એવી સ્થિતિ ઊભી થઈ હતી. માઉન્ટ બેટને પોતે જૂન 1947ના સંદેશમાં જણાવ્યું હતું કે સત્તા હસ્તાંતરણ શક્ય તેટલું વહેલું કરવું જરૂરી હતું અને નવી વ્યવસ્થા થોડા જ મહિનામાં અમલમાં મૂકવાની દિશામાં બ્રિટિશ સરકાર આગળ વધી રહી હતી. એટલે જૂન 1948ની સમય મર્યાદા હવે રાહ જોવાની બાબત રહી નહોતી. સત્તા હસ્તાંતરણ ઓગસ્ટ 1947માં જ કરવાની પ્રક્રિયા શરૂ થઈ. પણ હવે સૌથી રસપ્રદ સવાલ આવે છે, 15 ઓગસ્ટ જ કેમ? તેની પાછળ 1945ની એક ઘટના જોડાયેલી છે. 15 ઓગસ્ટ 1945ના દિવસે જાપાનના સમ્રાટ હિરોહિતોએ રાષ્ટ્રને સંબોધન કરી સાથી દેશોની શરતો સ્વીકારવાની જાહેરાત કરી હતી. આ દિવસ બ્રિટન સહિતના સાથી દેશો માટે વિક્ટરી ઓવર જાપાન ડે એટલે કે વીજે ડે તરીકે ઐતિહાસિક મહત્વ ધરાવતો દિવસ છે. માઉન્ટ બેટન તે સમયે દક્ષિણ પૂર્વ એશિયામાં અલાઇડ ફોર્સીસના સુપ્રીમ કમાન્ડર હતા અને જાપાન સામેના યુદ્ધના અંત સાથે તેમનું સૈન્ય જીવન સીધું જોડાયેલું હતું. એટલે 15 ઓગસ્ટ તેમના માટે એક અત્યંત પ્રતિકાત્મક તારીખ હતી. એટલે ભારતની આઝાદીની તારીખને માઉન્ટ બેટનની વ્યક્તિગત પસંદગી કહી દેવું કદાચ અતિ સરળ થઈ જશે, પરંતુ એટલું ચોક્કસ છે કે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરવામાં તેમના યુદ્ધકાળના અનુભવનું પ્રતિકાત્મક મહત્વ હતું. બીજી તરફ બ્રિટિશ સરકાર ભારતમાંથી શક્ય તેટલી ઝડપથી અને નિયંત્રિત રીતે બહાર નીકળવા માંગતી હતી. એટલે રાજકીય પરિસ્થિતિ અને માઉન્ટ બેટનની વ્યક્તિગત પ્રાથમિકતા બંને બાબતો સાથે મળીને આ તારીખ નક્કી કરવામાં આવી. અને ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો અહીં પણ એક રસપ્રદ બાબત છે. બંને દેશો બ્રિટિશ ભારતના વિભાજનમાંથી અસ્તિત્વમાં આવ્યા, પરંતુ પાકિસ્તાન 14 ઓગસ્ટ અને ભારત 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. 1947માં સત્તા હસ્તાંતરણ અને બંને નવા ડોમિનિયનના ઔપચારિક કાર્યક્રમ અલગ અલગ સમયક્રમમાં થયા હતા. ઐતિહાસિક દસ્તાવેજોમાં બંને દેશોની સ્વતંત્રતાની ઘોષણા 14 અને 15 ઓગસ્ટ સાથે જોડાયેલી હોવાનું નોંધાયું છે. 14 ઓગસ્ટની રાત્રે ભારતની બંધારણ સભાની ઐતિહાસિક બેઠક મળી અને જવાહરલાલ નહેરુએ ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની ભાષણ આપ્યું. ત્યારબાદ 15 ઓગસ્ટ 1947એ ભારત સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાની નવી સફર શરૂ કરી. પરંતુ આ ખુશીની પાછળ વિભાજનની અત્યંત પીડાદાયક કહાની પણ હતી. ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી કરોડો લોકોનું સ્થળાંતરણ થયું અને ભયાનક સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી. બ્રિટિશ નેશનલ આર્કાઇવ મુજબ 1947ની આસપાસની પરિસ્થિતિમાં 15 મિલિયનથી વધુ લોકો સરહદો પાર સ્થળાંતર થયા હોવાનું માનવામાં આવે છે. એટલે કે 15 ઓગસ્ટને માત્ર એક ઉજવણીની તારીખ તરીકે જોવી પૂરતી નથી. આ તારીખ એક તરફ બ્રિટિશ શાસનના અંત અને ભારતની રાજકીય સ્વતંત્રતાનું પ્રતીક છે, તો બીજી તરફ એ જ સમયગાળો આપણને વિભાજન, હિંસા અને લાખો પરિવારોની પીડા પણ યાદ અપાવે છે. અને આજે 2026માં આપણે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે. એટલે આઝાદીના 79 વર્ષ પૂર્ણ થયા. પરંતુ અહીં ઇતિહાસનો સવાલ વર્તમાન સાથે જોડાઈ જાય છે. 1947માં ભારતે રાજકીય સ્વતંત્રતા મેળવી હતી, પરંતુ શું આઝાદીનો અર્થ માત્ર વિદેશી શાસનથી મુક્ત થવું છે કે પછી દરેક નાગરિકને સમાનતા, સન્માન, ન્યાય અને પોતાના અધિકારો સાથે જીવવાની તક મેળવવી એ પણ એટલી જ મહત્વની છે.
કારણ કે કદાચ સ્વતંત્રતાની સાચી કસોટી એ નથી કે આપણે 15 ઓગસ્ટે કેટલા ઉત્સાહથી તિરંગો લહેરાઈએ છીએ. સાચી કસોટી એ છે કે વર્ષના બાકીના 364 દિવસમાં આપણે બંધારણમાં આપેલા સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયના મૂલ્યોને કેટલા જીવિત રાખીએ છીએ. તો આ વખતે જ્યારે તિરંગો લહેરાય ત્યારે માત્ર એટલું જ નહીં વિચારીએ કે ભારત ક્યારે આઝાદ થયું, પરંતુ એક સવાલ પણ પૂછીએ કે આઝાદીના 79 વર્ષ પછી આપણે ભારતને કેવું બનાવી રહ્યા છીએ. કારણ કે 15 ઓગસ્ટ આપણને ભૂતકાળની જીતની યાદ અપાવે છે, પરંતુ સાથે જ વર્તમાનની જવાબદારી પણ સોંપે છે. તમારું શું માનવું છે? 15 ઓગસ્ટની તારીખ પસંદ કરવામાં માઉન્ટબેટનની વ્યક્તિગત પસંદગી કેટલી મહત્વની હતી? અને શું સ્વતંત્રતા દિવસ માત્ર ભૂતકાળની ઉજવણી હોવો જોઈએ કે પછી દેશ તરીકે આપણું આત્મમંથન કરવાનો દિવસ પણ હોવો જોઈએ? તમારી વાત કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ ઇતિહાસ, રાજકારણ અને દેશના મહત્વના મુદ્દાઓને માત્ર માહિતી તરીકે નહીં, પરંતુ તેની પાછળની કહાની અને વિશ્લેષણ સાથે સમજવા માટે સોમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સોમાન. નમસ્કાર.